શાંતિ છે ને? મજા મજા. મકાન તમે હમણે બનાવ્યું? મકાન તો બનાવે પણ હું તો ગયો ઓટો મારવા આવ્યો તો હા એટલે જેમ કે મારા ઓળશા ભૂંડ રોજ ઘણા આવે છે ઈ તો પણ હવે એટલે આપણે આવવું તો પડે કે આવવું પડે અને ઘર ધણીને તો આવવું પડે. એટલે ભાઈજન તો ભાગ આલા છે મારા ઓળશા પાવાના ટાઈમે આવે ને આપણે ઓટો મારવો પડે જેમ કે ભાગે આલેલો રાજગરો હા રાજગરો મારું પીવાશી ભાઈ આ જાય છે વાત અને ખરી. ઘરવાળા બોલે કે તમે ભાઈજન કેમ નથી કહેતા અને હવે અમારે તો શું રાતનો ભાઈ પાવર શો કરો છે વાત ખરી. એટલે ભાઈજી હવે ફોન સ્વિચ ઓફ કરે હવે મારો ઠેસ પેલા વોટે છે અડધા જુનાડી આમ છે હવે હું ચાર જો કે ઈ હવે વાત બાઈક ખરી. છે ને હવે હું હેડ તો કેમ ભાઈ જાય છું. પણ અમારે ઘઉં ચેમ છે જો પાછા થોડા નહીં ઉજ્યા જોણે ગોવિંદ્રમાં આશા છે પણ હવે તો એવું કારણ છે કે આશોય પાછો પડશે નહીં. હું તમને હાથમણ પૂછ્યા છે ઓમાં હાથમણ હાથમણ ભેજ હુકાવા દીધો તો કે થોડો વરાપ આપવા દીધો તો વરા પાવા જઈને ડાયરેક્ટ પૂછી નાખ્યા હતા પૂછી નાખ ચારા પાળી કરે. ખરેખર તો આપણા બાપ દાદા આપણે કહેતા. હાલો હું તો કોઈ મેળ આવ્યો ના ને અલા ગોવિંદ્રો મારે ફોન આવ્યો છે. એમ ઓએ હેલો હા વેરશીરોમ હું ક્ષેત્રે ગયો છું ગોવિંદ્રોમ ને બે અમે આવા છે ઘડી વાર ચેડી તમે ઘડી વાર બે આવો એ હા કેનો ફોન આવ્યો એ આપણે વેરશીરોમ નો આવ્યો છે કે પેલા સમૂહ લગ્ન નું ગોઠવણી આપણે નથી કરવાની ઓય જેમ કે હવે ઉનાળાનો સમય આવ્યો છે વાત ખરી અને શું પૈયામાં કોઈને રાગ ના હોય વાત ખરી હો એટલે એમાં આપણે સમૂહ લગ્ન નું આયોજન આપણે કરાવ બેઠક બિહાર આપણે ઓય અને બેઠક ની અંદર શું નિર્ણય આપણે આવે છે એટલે પણ આપણે તો પેલું તો સરપંચ ને ભેગા કરવા પડે સરપંચ ને ભેળા કરા પછી પાંચ જણા બીજા અને ભેગા કરવા પડે એ આગેવાન થઈ અને કમિટી આપણે કરા વાત થાસી. હવે કમિટી ની અંદર કોઈ ગરીબ પરિસ્થિતિ તો આવતો હોય જેમ કે કોઈને પૈસો હોય કે ના હોય બચારાનો વિઘો જમી હોય અને એ અડોણો મેલીને લગન કરે હશે એમાં કારણ શું હોય છે તમને ખબર? હવે હા. આપણે મારી જ છોડી છે હવે હું જ પૈસા લ્યો 2 લાખ રૂપિયા પૈસા લ્યો કે ના લ્યો વાત હવે ખરી. હોમે છોકરાનો બાપ છે 1 વીઘો અડોની જમીન મેલે પડી તો ઓય હવે આપણે બઈને જેટલું કમાય તારે એ જમીન વસોડે વાત ખરી. તો ચોરીઓના એના કરતા પૈસા તો જ ના આપણે લેવાય. એના કરતા આપણે બેઠક બિહારા સરપંચ ને આગેવાન ને બરાબર છે? ઓય. અને સમૂહ લગન આપણે જબર છે વાત તમને ખરી. કેવું ગયા બેઠું મન તો સારું બેઠું પણ સરપંચને પૂછવું પડે પોત જણાને પૂછવું પડે કે પૂછવું પડે ગામના મેલ્લા વાળાને બરાબર તો આપે જો હા વાત કરો ઈયોને કેવું લાગે છે ને કેવું નહીં મન લાગતું તો ગોવિંદરામ હોના જેવું છે કેમ હોય કે હવે તો ભાઈઓ ભાઈ એમ ડખા હોય છે ઈ હવે વાત જો સાચી. હા, પણ એમાં કારણ શું હોય પણ છે બેહો હોય આ બે હા હે ભગવાન ને મારી જોગમાયા અને ભાઈ આપણે તો સારું કરવું છે વાત કોઈનું ખરી. ખોટું કરવું નથી નથી જો અમે તો મન કહું સારું કરશો તો સારું જ થાય હા વાત હાચી કેમ કે નહીં કીધું કે દૂધ જાય ડેરી ને છોકરા રોવે શેરડી. બરાબર એવો કરમ કરશો એવું મળશે 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 આવું છે પછી છોડીને કેવું હોય છે ખબર છે હા. મેણો આખી જિંદગી છોડીને આખી જિંદગી મેણો હોય જો કોમમાં થોડો વસકો પડે તો એની હાઉસ શું કે સીધી તમને ખબર છે કે સોની મોની રે તારા બાપે તો 2 લાખ રૂપિયા લીધા છે ઈ વાત હાસી ને પણ બીજી ખબર છે હા બચારીને છોડીને ના આવતો હોય તો એમ કે તારા મા બાપે શીખવાડીને મેલી છે કે નહીં ઓય રદ્દ ના આવડતો હા. એ ખોડ ઉભો થાય એ ઊભો થાય એ વાત રાઈટ છે પણ હવે તો કેવું છે કે હવે નાની છોકરી છોડી હોય ને તો હા. એના માવીતર કોમમાં એક્ટિવ જ કરી નાખે છે વાત ખરી એટલે કોઈ જિંદગી પાછી પડે નહીં ને જો મો કેમ કે હવે ની છોડીઓ કેવી છે હા કોક તો બાપનું નામ ઉઘાડું કરે અને કોક એવી પાકે તો બાપનું નામે બદલામ કરે બદલામ કરે. આવું થાય આવું થાય વાત રાઈટ છે હોય તો હેડો આપે હવે હવે જો હા આપણે સરપંચ થાય જઈ અને મારું તો 99% એટલું બધું ચર્ચા થાય ને તો હોય. આપણે સમૂહ લગ્ન નું ગોઠવણી કરો ને ભયા બરાબર હેડો જો જેમ કે અમારા વણખાર છે હું તમને કહું હાથ તમારા નોતરાળા હશે ને હોય. એક કી ઝાટકા ગળાને સમૂહ લગ્ન માં જમી જો વાત ખરી અને ઘેરે તો ભાઈઓ ખર્ચોય ઓછો ગતુંય ને ખર્ચોય ઓછો ખર્ચો ઓછો અને પુરગ્યા ચા આવે રે આપણે આવે 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 કે ના આવે 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 અને બધું બધું શેમાડ્યું હાથવાઈ શેમાડ્યું બધું કમ્પ્લીટ પુરગેટ તીતોરીઓ ને હવે તો કેટલા બધા દાતાઓ આવે છે કે બધું હાથવાઈ જાય આસવાઈના જેટલી તીતોરીઓ વાત મળે છે થઈ. જો કોઈ દાગીના મળે છે હવે તો હોય. દાતારો એવા બધા પછી સુરવીરો એટલે એમ હોય હા વાત ખરી હો આ જબર વાડી બનાવી છો વાડી તો બનાવીને મારા વર્ષે મોલો પડી ગયો વધાર તો ભાઈ આ તો વાડી શું મારો મની છે સુમારો ને પણ મોલો વધાર પડ્યો કેમ કે ફૂલ બે આયા છે ને કવાઈ દો હા 50% પાવડર ની શેલી એમ હા એનથી બધું સારું થાય એમ તમને ખબર છે હા ઓની થળીઓનું શાક તો ગોડા ભાઈ એટલું મેઠું લાગે છે ને મજા આવી વિચાર જાય કરી મજા જાય. વાટકો ભરી ભરીને ખો હા અને દોણા દોણા અને રસ કેવો અને મને રસમાં મોય બટાકા હોય ને ટમાટા ને બધાય નોખા ને મજા આવી જાય
તો ઘેર બેહો ક્ષેત્રમાં ગયો તો હવે ઘેર જાતો રહો પેલા બધા આપવાના છે ધંધા કોક કરવું છે વર્ષું જ બેહો હા મોસમ બેહવા દે મન તો હા હાલો હવે આપવા આજે હવે કાઢી જવા છું આપણે આગેવાન પાસે તો આગેવાન ફાઈન તો આપણે જવું જ પડશે ને, કેમ કે હા ઓય. તારી મીટિંગ થાય. એટલે સમારોહમાં આવરા મજામાં છો? આપણે આગેવાન પાસે જવાનું છે. સમૂહ લગ્નની આપણે મીટિંગ કરવાની હતી કે એટલે હળી મળીને બધું આપણે નક્કી કરવું પડશે કે હાલો ગોવિંદભાઈ સંપર્ક કાઢો. આગેવાન તો બેઠા છે. હે આવરા આગેવાન. હે રામ રામ. શાંતિ છે કામ તો? આગેવાન રામ રામ. રામ રામ મજામાં છો? હા ચમ છો સારું. હા બેસો બેહો ને આપણે બેહો. પયા તમારો જ છે કે આપણે પેલો મોસો લાવો તો બેહો ના ઓ બે તો અરે માગ ઘણો છે ભલા આદમી આપણો મોટો મોસો છે. હું મોસો લાવું રો પેલો હા, કાટલો પડ્યો લાવો રે. હા લાવો લાવો હો કેમ કે બે ખાટલા હોય તો આપણે મજા આવે. ખાટલો હારો છે ગોવિંદનો હા ફોરો હો શેફ્ટિંગ હારી છે આમ તો વજન ઓછો ઉપાડો પડે. ઘણો બધું મારો કાટલો ના હારો હાથ થાકે. હા બેહો લ્યો બેહો આવો ના પાણી કાવો અને ઘણું ઊંચું મોણો વધારીએ હાથ થાકે. હોય પેલાને અહીં અમે હટ થાક્યો. એમાં કર શકતા બરાબર આના સોમારામ જેવા હોય તો દેશી દળીના કોઈ દાડો થાકે જ નહીં. આખી વાત આ વોકોય ના વળવું પડે. હોય બોલો ફરમાવો ચમાઈ ગયા. હવે આગેવાન મો અમે થોડા કોમે આયા હતા હા એટલે આપણે હવે સમૂહ લગ્ન આપણે આવે છે ખરા કે ઓય સમૂહ લગ્ન હા એટલે સમૂહ લગ્નમાં આપણે બેસી હા. અને બધી મીટિંગ આપણે રચવી પડશે તો હું તમને કહું. પછી સમૂહ લગ્ન રાખવા છે એમ હોય બરાબર છે એ તો ઘણું સારું છે અને અમાર કહું હા આ સમૂહ લગ્ન આજુ છે ને હા આ બધું ખોલા જેવું છે હા હા આ પેલા ઈલું હોય બનાવવું હોય ખરી વાત છે કોઈ ભાઈઓ બેમ ના એક આવે ખરી વાત તો આ સમૂહ લગ્ન છે ને આ ઘણું ખોલાનું છે હા હા બરાબર છે રેડી કમ્પ્લીટ બરાબર છે બરાબર છે ને આપણે હા, આપણે પણ બધું બરાબર. સરપંચને પૂછવું પડશે કે આપણે બધા ભેગા થઈને સરપંચ પાસે આવવાનું છે ને હવે હોય. આવ તો પડે. કેમ કે ગામનો રાજા કેવા છે? હા, કહેવાય. હા, હા. આગેવાન આપણે તો કહેવાય. તમે સરપંચને આગેવાન મારી કહો. સાઈડ કે તો એનો શબ્દ કોઈ અવલોટે નહીં. હા, સરપંચને પહેલું કેવું પડે. માન્ય રાખે. હા, એ બધા બધે ફરે છે એ બધે એની ભરાક ઉપડે એની. વાત ખરી. એ હાજુ કાવા આગેવાન અને ખરેખર તો જે આપણે સોડિયાના પૈસા 2 લાખ રૂપિયા લેશે ને ખરી વાત. એટલે એ તો પૈસા લેવડો હોય ને, કેમ ના ખરી લેવડો વાત. અરે હોમો છોકરાના બાપને પોકેટ ના હોય દીકરો એક જ દાંતરડું લઈને મજૂરી કરવા જાવું જાવું પડે. અને 25 રૂપિયા જેમ કે પેલો બાપ આપતો હોય તાર બાપડો લે હા એ વાત હા, એના કરતા બે હસવાઈ જાય હા, હા. આપણે સમૂહ લગ્નનું રાખો આયોજન સારા કરો સારું આગેવાન આપણે છે ને સમૂહ લગ્ન ભૂલા જેવા છે હા હા હડો આપણે સરપંચ પાસે હા સરપંચ ભાઈ જો હેડો. હા ચાલો આય. ચાલો તમારો માવડા ચાલો, ઉતરો. ઘેર છો ઘેર છો? હારું તાર હું આવું છું પેલા ગોમવાળા કોક કહેતા હતા કે વાર શું કે કમિટી રાખવી છે હું તમારા પાસે આવું આવો તાણ આવો. હે હારું હેડો આગેવાનનો ફોન આવ્યો તો કે શું કમિટી કરી છે રે અહીં આબા જડવા તો એ શું કમિટી બનાવી છે હવે કો કમિટી બનાવવાની કહેતા હતા હવે આ શની આયોજન છે બધું આ તાર હેડો ચાલો, આગેવાન જાવું ફોન તો તો કર્યો પડશે. તમે હા. કે ઘેર જ છું ફોન કર્યો તો ને તમે હોય હોય ફોન તમે કર્યો. આધારમાં તો બેઠા છે કેમ તો આ- હે આવો રામ 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 આગેવાન હા, madam. સરપંચ રામ રામ. રામ. ઠીક છો, અરે, સરપંચ? રામ રામ.
સરપંચ મજા ઠીક મજા છો? આવો, મજા 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 આવી મારી ઓળખી. મજા આવી છે હા. આ બેઠા છે હા હા અમે મારી બી ઠંડી બહુ પડે એમ? બે ઢાંકી કે બધું અલા, ઠંડાઈ ગયું ભાઈ એક ખાટલો લાવો ને. છે. એ ખાતો લઈ આવજો પેલો ભાઈ પેલા છે ને ઈ લેતા આવો બીજું કોઈ શાંતિ આવ શાંતિ. અને વાવેતર બધું સારું આવ બધું સારું રેડી. એમ આવ. હાલ તો સારું છે. કપા બપા કપામ થોડું મંદું રહ્યું. કપા મંદિર હોય. બરાબર હોય. એ તો તમાકુનો ભાવ મારો બેટો રોપનો ઘણો થઈ ગયો છે. એનો આ તો કેવું છે ખબર છે ભાઈ જેટલી વસ્તુ વધારે હોય એનો વધારે ઓછો ભાવ હોય ઓછી વસ્તુનો વધારે ભાવ હોય વધારે ભાવ. અને તમે જેમ આયા તા બોલો હેડો આ બધા ભેગા થઈને આયા માર પાસે. હા આજે કે આપણે સમૂહ લગ્ન હોય હમ તો કોઈ પહોંચી કે ના પહોંચી કે ગરીબ ગરબું હોય તો બધાને કમાવે. સાચી વાત અને પૈસા વાળા શું કે ગરીબ શું બધાને સમૂહ લગ્નમાં જાય તો ઘણું સારું હોય એમ કે. આ તો સારું સમૂહ લગ્ન તો કાલે ખોટું નહીં હા. જો સમૂહ લગ્ન નથી દાતા ઘણા હોય હા હોય બરાબર છે કોઈ જમણવારના દાતા હોય હોય કોઈ ઉર્ગેટ નો હોય ઉર્ગેટનો હોય બધા અલગ અલગ દાતાઓ હોય દાતાઓ હોય. પણ એમાં મને કેવું ખબર છે એમાં કેવું મને ખબર છે હા વેરજીનો હા. ના આગેવાન હમ. એમાં કેવું ખબર છે હા કહો. બોલો. જુઓ આપણે લગ્ન કરવાની તો ના નહીં સમૂહ લગ્નમાં તો હા હા સમૂહ લગ્નમાં કેવું ખબર છે હા. બધું ખર્ચો ઘણા કરે હમ. હાલવા વાળા હાલે દાતારો. બરાબર દાતાઓ ઘણા હોય તો એમાંય કેવું થાય સમાજમાં ખબર છે જે ચાર વણો જાય અને પછી ગચાપચ બધું ચાલુ થાય હા હા કોઈ બાબતમાં હોય કોઈ ફોન બાબતમાં હોય ને એમાં કઈ રસાકસી થાય 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 ભાઈ બધા આજે શું આવે ખબર છે તમારે થોડી બંધ નહીં રાખવી કેવું ભાઈ શું કેવું આવશું આગેવાની એ વાત સાચી છે હે ખરી વાત. અલ્યા પણ ઈ ફોન ને આપણે એની ચર્ચા કરે શું છે એ તો થોડા ઘણું રે હા. પણ એમાં કોઈ છૂટા પર આવરાય નહીં ને. તીજો ખર્ચો કર્યો છે તો વાહનથી ખબર. હા ખર્ચો કર્યો સમાજ વાળે હોય. બરાબર છે ખરી વાત. સમાજ વાળે બધું આવ્યું તમે બધું લાખો આવ્યું. રૂપિયાનું બધું આટલો બધો ખર્ચો કરો હા. અને તમે છૂટું કરો તો સાચી સારું વાત. લાગે નહીં નહીં. એના કાયદેસર બંધો કરવો પડે ખરી વાત. અને એવો બંધો કરાવરાય કે જો ભાઈ પર સમાજમાં છોડી જાય છે ખરી બરાબર વાત. છે હા ભણાવો હા. અને ભણાવો એના સંસ્કાર હારા આલો ખરી એને હોજે આવે ભણીને આવે કે બેટા તું કેટલા મોડી કેમ આવી છી ખરી. એની બધી પડાપડી તમે લ્યો અને ભણેલી માં હોય તો મોબાઈલ એનો તપાસ કરવો પડે ખરી વાત. મેસેજ શું છે બધું તપાસ આપણે કરવું પડે સમૂહ લગ્નમાં તો આવું બધું સમૂહ લગ્નમાં રહેતી નહીં છોડ્યું હતા ખરી વાત હા, આગેવાન સાચી વાત. અરે આપણે ખર્ચો માથે પડે હોય. હે સાચી વાત. અને સમાજ કેવું કે ખબર છે અમુક સમાજ વાળા કેવું કે હા. એ તો કેમ કાઢનું સંભાળ આજે આપણે તમને આગેવાન શા માટે બનાયા છે ખરી વાત છે. આગેવાનને આખું સમાજ હલાઈ ન કે હા. હા. પણ સમાજને આગેવાન ભેળું રહેવું પડે રહેવું પડે. બેકડું તારે. તૂટાય નહીં. નહીં અને આ તો શું કહે ખબર છે બધો કરાવરાય હે બધો કરાવરાય કરાવરાય. હા જો હવે મહિનું થઈ જાય નાના મોટું મહિનું થઈ જાય બરાબર? ખરી વાત. હાલ મુખવારીનો દાડો છે હોય. બરાબર સાચી. અને આપણે હા માવિતર વાય આપણે કરી કો હોય. પણ હા જે કરતા હોય કરી ખો ખરી વાત. પણ મને નવું મત કરો નમસ્કાર. ખોટા જે- ખર્ચા. હા જે કરતા હોય તમે શીરો બનાવો તો શીરો બનાવો હા, ખીચડી બનાવો. ખીચડી બનાવો હા. પણ એનો બધો કરતા નહીં હા. બધો કરી અને પછી જે ખબર છે ગોવિંદરો હા એમાં પછી જે ખબર છે કે તાણે કે હવે તોડી દો ખરો કહેવાય એ તો ના ચાલે ને. મોડા? ના ચાલે આપણી શોગન ગાધા હોય ખરી આપણી વાત. માતાના કાકા ભગવાન આપણી શોગન ગાધા હોય તેનો બંધો તોડાય ના તોડાય. ઊંચીને કોઈ દાડ ગળાય નહીં અને પછી તમારે ભોગવવું પડે ખરી વાત. અને ભોગવવું પડે આગેવાનને જ ભોગવવું પડે આગેવાનને. Complete વાત આવી. હે હા. હવે તમારે શું કેવું થાય કોહડ ના હાસી વાત છે ને ખોટી બરાબર નથી. હા. ગોવિંદરો બોલો. મારી બે વાત જે બેઠી હોય તો થોડા ઘણું તમે કહો હા, તો આપણે હા. થોડુંક એનું વળી બીજું બીજું આગળ નીકળે હું તો કેવાય એવું માંગુ છું હમ. કે જે આ સોડીઓ હોય હમ. બરાબર તો આ સોડીનો પહેલા તો જે આપણે સમાજમાં બધો પહેલો કરવાનો હા. બરાબર કે જે દાવા વાળો લઈ દાવા વાળો એ ખર્ચો ભોગવે એને ડર કરવાનો. અને બરાબરનો દંડ આલવો અને પડે હું બીજી વાત કરું છું હા. બધી વાત આવી મને વાત યાદ આવી રમેશભાઈ બોલો તમે. હા હું એ તમે બોલો. જો, થોડી જતી રહે ને હા માવતરને બીજી હોય પછી તો ખબર છે એને માર કૂટ બધું પડે દુઃખ પડે તારે દુઃખ પડે હા. તાણે એને માવી તો વાપરે ખરા ઓબરે પણ શા મુઢે જઈ હે શા મુઢે જઈ અલ્યા તને ભણાઈ ગણાઈ મોટી કરી હા. હે અને તું એમ કીધી
કે હું મારા મા બાપને નહીં ઓળખતી તો તું એની છેડી થઈ થાય તારા મા બાપે તું નહીં છી આ તો પેલા નિશાની થાય ના થાય નહીં ભાઈ સાચી વાત લે સાચી વાત. ખોટી હોય તો મને પાસે આવ તું પાછા સાચી રેડી હે? કમ્પ્લીટ આવી. સમાજ વિશે હા તમે મા બાપને તમને મોટા કર્યા તમને ભણેલા ગણેલા છો તમે એમ કહો છો કોરેટમાં જઈ કે હું હોય નહીં ઓળખતી હા તો તું કની છોડી છે તારે હે? ખરી તો તું એની ચડી થઈ તું ખરી ના વાત થાય ના થાય કોઈ ની ના પછી થાય વપરે જો એને કારણે વપરે એના છોકરા ભણજે મોટા થઈ ને અને પરિણામવાનું હોય ને કારણે ક્લિયર વપરે હોય. હા ખબર છે પેલી પરીને આપણે લઈ ગયા હતા વેસી મારી હતી પેલા આપણે શું નામ ધર્માજી રાધુજી માધુજી હતા ને હમ. રાધુજી માધુજી હોવે હે હા એનું નામ છોડી કહેવાય કઈ વેસી વાત? મારી હતી તેને માતાજી એને મેરું ભર્યું હતું. ખરી વાત હે સાચી વાત સાચી એવું વાત તો પોપટ પાકે શીખુતરે હા શીખું બરાબર વાય તો કોણ ભરે કોઈ નહીં હે ખરી વાત વાય કોઈ ના ભરે ને તો કોઈ મોટો જોવા ના માગે ને. હા જો પિયર ટળી જાય બરાબર મુહાળમાં ટળ્યા હા અને રમેશરાવ મારે મને સરપંચ. પહોંચાડો હા એ સરપંચ હા. મારે થોડીક વાત કરવી છે હા કરો કરો અમારે ખરેખર તો તો- આયોજન તો કરવાનું જ છે તમે વાત કરો આપણે છોડીને પૈસા 2 લાખ રૂપિયા ના લેવરાય હમ. કેમ ના લેવરાય કે છોકરાના બાપને 1 વીઘો જમીન હોય હા એ અડોણી મિલે ખરી વાત. તો આપણી છોડીને બારે ભાગ બોતવો પડે બધું હા. અને ખરેખર તો હવે સમૂહ લગ્ન આપણે નીકળીએ છીએ હોય. કોણ ખર્ચે વણ ખર્ચે. અને ભાઈઓ કંકાશ હોય ખરી વાત. અને આપણા યુગના તો એવા બધા ભાઈઓ છે ને કાયમી એક મોસા બેઠા હોય હા, સી અને વાત. આપણે હારો એકદમ રળિયામણો વિવાહનો અવસર આયા હોય ને ખરી તો વાત. ભાઈ દોઢો ઉગે હા દોઢો થાય સાચી વાત આ સાચી થાય વાત છે હા વિવાહ એટલે હવે નીરી-નીરીનું એના ઉપર. કરતા તો સમૂહ લગ્ન આપણે લાખ દર્દી હા, હારો લાખ છે દર્દી હારા. અને ઓછો ખર્ચો હા, અને આપણે હગો વાલાને આપણે નોતરું આલ્યું હોય ને દાતાર કેટલા પડ્યા છે અને હાલવા વાળા દાતારો હા કોઈ ખરી વાત છે. તિજોરી ભરા પડ્યા છે હા સમૂહ લગ્ન છે ને હા. એ બધું ખોલાનું છે કોનામ જેવો બીજા બોય ને આ ખરી વાત હા. સમારામ ની કહેવી બધા સમજવા હશે ને હા થોડું કરતા થોડી ડબલ થાય હા ખરી વાત છે હા કેટલાય હાલવા વાળા તો દાગીનો પડ્યા છે છે ને થોડી કેટલા સમજવા આવવા છે હા સરપંચ જો લોકો હા. એને દાગીને આલે છે સમાજવાળા ક્યાં નહીં આલતા હાલે છે બધું આલે છે મુલાકાત પૈસા હાલે દાગીનો હાલે હા વાહન હાલે છે બધું આલે છે બધું આખી હા. દુનિયા. અને આપણે છે ને ભાઈ જુઓ અત્યારને છોડીએ ને બધું બધાને કહેવાનું છે દરેક સમાજને હા, હા. અમારા સમાજની દરેક સમાજની વાત છે દરેક કે તમે ભણો હા તમે ભણો તો તમારામાં સંસ્કાર થોડા હોવા જોઈએ હે? હા. કે ભઈ ગમે એવો રહ્યો તો સમાજનો છોકરો કહેવાય ખરી વાત હે? સાચી વાત હોશિયાર ઘરનો હોય કે હું તો કોઈ મિનિસ્ટર ન હોય સમાજનો છોકરો કહેવાય ખરી વાત. અને મહેરબાની કરી અને તમે આવું બધું મત કરો આડું પગલું ભરતા ને જો ના હવામાં કોઈ મજા નથી નથી. જે નાશ્યો એને પૂછતા આવજો એની દશા તો ખરાબ જ છે અને પાછળથી પસ્તાવો થાય પણ. પસ્તાવો થાય અને મા બાપ તારું અભરે એન્ડ ઉપર એન્ડ ઉપર. તમારા અવસર આવશે તાણે તમારે તો માવતર જ અભરશે ઓર રાખજો હા એટલું તમારે જોઈ લેવાનું ખરી વાત છે અને જુઓ અમારે હવે શું કરશે ખબર છે ભાઈ હા. બોલો હવે હું થોડોક આવું એ કે આ સમાજને મિત્રો અમે આ સમાજ વિશે વિડીયો બનાવ્યો છે સમૂહ લગ્નમાં કરો પણ એક સમૂહ લગ્ન કરો ને તો બધો પહેલો કરવાનો કેવો કે ભાઈ આ રીતનું થાય ને તો તમારે આટલા પૈસા લેવામાં આવશે 2 લાખ આવે કે 3 લાખ આવે પણ બંધો કરવો પડે બંધો કરો ને તો ફેર વિચાર કરે હોમોલ્યો કરતો કે આવું બધું ના કરાવરાય બરાબર છે અને સમજવા લાયક વિડીયો છે આ વિડીયાને તમે જોજો બરાબર એટલું કહું છું હું આ સમાજ માટે વિડીયો બનાવ્યો છે એ કે બધાએ સમજીને આ રહ્યું પગલું ભરશું સમૂહ લગ્નનો એ કે એકબીજાને કોઈને ડિસ્ટ્રિક્ટ થાય નહીં અને જે આવડું પગલું ભરે એને દંડ કરવામાં આવશે બરાબર. છોડીશું કે છોકરો શું બરાબર મિત્રો સમૂહ લગ્ન ખરેખર તો ગોમડે ગોમડે સમૂહ લગ્ન થાય છે એટલે ભાઈયમ કંકાશ હોય છે એટલે આપણે તો બધાના હગવાલાના નૂતરાને આપણે સમૂહ લગ્નમાં જવાનું એ અમે વિનંતી કરો છો સમૂહ લગ્ન થાય છે બહુ સારું કર્યું છે આ તો હોલા જેવું કર્યું છે આ તો બધા અરે વખણે છે અરે જો મારા ભાઈઓ
બધા 18 આલમ અને હું હાથ જોડીને કહું છું કે આ વિડીયો સારો બનાવ્યો છે, સમજ્યા લાયક છે. બહુ અમારો આ